ચોથી જૂને સવાર પડતાની સાથે જ શેર માર્કેટ 9 વાગે ખુલતાની સાથે જ લાલમલાલ ખુલ્યું, ક્રેશ થવા માંડ્યું. પણ ભારતીય શેર માર્કેટના ઇતિહાસની આ પહેલી ઘટના નહોતી. પણ એની સાથે રાજનીતિ સંકળાયેલી હોવાથી જે આરોપ પ્રત્યારોપ અને અત્યાર સુધી આટલા દિવસો પછી પણ દોષારોપણનું જે કામ ચાલે છે આપણને બતાવે છે કે જીત મળે તો જીતને સ્વીકારવા અને પોતાના માથા પર લેવા માટે હજારો માણસો હાજર હોય છે જે કહે છે કે મારા કારણે જીત મળી છે. પણ હાર થાય ત્યારે એની જવાબદારી સ્વીકારવા માટે એક ચહેરો આગળ નથી આવતો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. શેર માર્કેટ, રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, બધા વિશે વાત કરવી છે. પણ અમુક તસવીરો જે રાહુલ ગાંધીની પત્રકાર પરિષદમાંથી સામે આવી, દરરોજ રૂટીનમાં કોંગ્રેસ કવર કરતા પત્રકારો ટ્વિટર પર લખી રહ્યા હતા કે હવે કોંગ્રેસે પોતાના પત્રકાર પરિષદનો રૂમ ડબલ કરી દેવો પડશે સાઇઝમાં, કેમ કે અત્યાર સુધી જે ખૂબ મોટી ચેનલના મોટા પત્રકારો જે રૂમમાં જતા નહોતા, જે કોંગ્રેસને કવર નહોતા કરતા, રાહુલ ગાંધીને સાંભળવાની જે લોકોને તસ્દી નહોતી, એ લોકો પત્રકાર પરિષદમાં સામે બહાર લાઈન લગાવીને ઊભા હતા. જો તમે રિલેવન્ટ નથી રહેતા, જો રાજનીતિમાં જનતા તમને નથી સ્વીકારતી, તો પત્રકારોએ તમને નથી સાંભળતા. કોઈએ જવાબદારી નથી લીધી તમારો અવાજ લોકો સુધી પહોંચાડવાની. તમારે તમારી જાતને સાબિત કરવી પડે છે. ભલે 99 બેઠક પર અત્યારે કોંગ્રેસ સમેટાઈ છે, ભલે ટ્રિપલ ડિજિટમાં નથી પહોંચી શકી, તો પણ ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ આજે પણ અસ્તિત્વમાં છે, રિલેવન્ટ છે અને લોકો સાંભળે છે, માને છે અને વોટ કરે છે. એ વાત દેશની કોંગ્રેસે સાબિત કરી છે. ગુજરાત કોંગ્રેસમાંથી એક સીટ ગેનીબેન ઠાકોર લઈને ગયા છે. એની ચારેય બાજુ ચર્ચાઓ છે અને ગેનીબેન ઠાકોરની જીતની એટલા માટે ચર્ચાઓ છે કેમ કે જે સંભાવનાઓથી દૂર મનાતું હતું, એ જીત જ્યારે તમને ગ્રાઉન્ડ ઝીરો પર મળે છે ત્યારે ઘણી બધી એની અસર થતી હોય છે. પણ શું ભારતીય જનતા પાર્ટીનો આ અંત છે? શું કામ એ પ્રકારેની વારંવાર ટિપ્પણી સામે આવે છે? એટલું ઉદાહરણ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો મેં ઇન્ટરવ્યૂ કર્યો, અથવા અનેક એવા રાજનેતાઓ કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સામે ઊભા છે. એ લોકો જે આત્મવિશ્વાસથી કહી રહ્યા છે કે બસ હવે ભારતીય જનતા પાર્ટીનું પતી ગયું અને ભારતીય જનતા પાર્ટીનો આ અંત થવાની શરૂઆત છે, તો એના પર આજે બહુ મોટું પ્રશ્નાર્થ લાગેલું છે. ભારતીય જનતા પાર્ટીનો સૂર્ય 2019માં જ મધ્યાહને હતો. એ વાતનો એ સ્વીકાર નહોતા કરી શકે. એમને લાગતું હતું કે હજી તો ચડતો સૂરજ છે, 24માં મધ્યાહને પહોંચશે અને પછી ધીરે ધીરે અસ્ત થવા પર આગળ વધશે. જો ભારતીય જનતા પાર્ટીએ એ મધ્યાહન ક્રોસ કરી લીધું છે, તો પણ જો હવે અસ્ત થવાની શરૂઆત થઈ છે, તો પણ હજુ ખૂબ લાંબો સમય છે અસ્ત થવાને, કેમ કે ચડવામાં એ ખાસો સમય લાગ્યો હતો. અચાનક આવ્યા, પરપોટાની જેમ આવ્યા અને પછી આવીને ખતમ થઈ ગયા. એવું તો દેશની રાજનીતિમાં નરેન્દ્ર મોદીનું નથી થયું. 2014માં જ્યારે અદ્ભુત બહુમતી સાથે આવ્યા, 2019માં ખૂબ સેન્ટિમેન્ટના આધારે, રાષ્ટ્રવાદના આધાર પર દેશના સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા હોય એ રીતે મતદાન થયું. આપણો દેશ ભાવનાત્મક આધાર પર અને મુદ્દાઓના આધાર પર વોટ આપે છે, વર્ષોથી લોકો જાણે છે. આજ સુધી દેશના ઇતિહાસની, ભારતીય રાજનીતિમાં લોકશાહીના આપણા ઇતિહાસની 404 અદ્ભુત બેઠકો જે રાજીવ ગાંધીની સરકારને મળી હતી, એ રાજીવ ગાંધી પર કોઈ આશા ઉમેદોના આધારે કે કોઈ કામના આધારે કે અપેક્ષાઓના આધારે નહોતી મળી. એક એક વોટ જાણે ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે મળી રહ્યો હતો. ઇન્દિરા ગાંધી જીવતા હતા ત્યારે એમને આટલી જબરદસ્ત બહુમતી સાથે એ ક્યારેય આ રીતે સરકાર નહોતા બનાવી શક્યા. ઉપરથી એમણે હારનો સામનો કરવો પડ્યો હતો. આ દેશના કોઈ પણ રાજનેતાએ હારનો અથવા પોતાના નીચે આવવાનો સામનો કરવો જ પડ્યો છે. દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુથી માંડીને, ઇન્દિરા ગાંધીથી માંડીને હવે નરેન્દ્ર મોદી સુધીનો સમય કહે છે કે વારંવાર રાજનીતિ અને સમય આપણને શીખવે છે કે તમે પરમનન્ટ નથી, પણ છતાં એ ખુરશી પર બેઠેલા નેતાઓ એ વાતની વાસ્તવિકતાને સ્વીકારી નથી શકતા. દોષારોપણ કરવાની શરૂઆત થઈ, એમાં સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના પક્ષની જે વાત છે. ભારતીય જનતા પાર્ટી જો એનડીએ સાથે બહુ જ ડાઉન ટુ અર્થ રહીને, અહંકાર વગર જો સરસ રીતે સરકાર ચલાવી શકશે, તો આ એમના માટે અંત અસ્તિ પ્રારંભ, આ અંત જ જાણે આરંભ છે એ સાબિત થઈ શકે એમ છે. ભૂતકાળમાં અનેક સરકારો આ પ્રકારની આ રીતે સરકારો ચલાવી ચૂક્યા છે, ખૂબ સારી સરકારો ચલાવી ચૂક્યા છે અને દેશના ખૂબ સુધારાવાળી સરકારોમાં એમનું નામ ગણાય છે. એટલે ઉદાહરણ તરીકે 1991માં જ્યારે નરસિંહ રાવની સરકાર બની અને એલપીજી જે આવ્યું આપણે ત્યાં, આપણા દેશમાં ઉદારીકરણ આવ્યું, પ્રાઇવેટાઇઝેશન આવ્યું, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ આપણે જે કર્યું, એ બધી જ જે અદ્ભુત રિફોર્મવાળી સરકાર હતી એને 232 બેઠકો મળી હતી કોંગ્રેસને. એકલા હાથે બહુમતી પર પણ નહોતા પહોંચી શક્યા. 1984થી 2014 સુધી કોઈ સરકાર હતી એ એકલા હાથે સરકાર નહોતી બનેલી, એ ખીચડી સરકારો હતી. ખીચડી સરકારોના ખૂબ ગેરફાયદા છે. પણ ખીચડી આપણને મોળી લાગે, બોરિંગ લાગે, બહુ જ તકલીફો હોય એમાં, પણ ક્યારેક ફાયદો એ થતો હોય છે.
તમે બીમાર હોવ અને ખીચડી ખાઓ તો તમને એનો ફાયદો થાય છે, પણ તમે જ્યારે બીમાર ન હોવ ને સતત ખીચડી ખાઓ તો એનું નુકસાન પણ થતું હોય છે કે તમારા શરીરને ઉર્જા માટે જે બાકીના બધા તત્વોની જરૂર પડે નથી મળતા. ખીચડી સરકારમાં પણ આવું છે. દેશની પ્રગતિ ડેફિનેટલી એમાં હતી કે ગમે તે એક પક્ષને પણ 272 બેઠકો આપે, જે પણ નિર્ણયો લેવાય એ બહુ સ્પષ્ટતા સાથે લેવાય, એક દેશ ચોક્કસ દિશામાં આગળ વધે. વિદેશ નીતિની બાબતમાં પણ જો ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમારની દખલ અંદાજી સામે આવે છે, કયા મંત્રી ક્યાં શું એ બધી વાતમાં દખલ અંદાજી આવે છે, તો સરકારને એના પરફોર્મન્સ પર ડેફિનેટલી અસર પડવાની છે. એક ફાયદો એનો એ રીતે જોવાય છે કે બાકીના બધા એજન્ડા પૂરા નહીં થઈ શકે ભારતીય જનતા પાર્ટીના, જે હિન્દુત્વને લગતા કે એની આજુબાજુના છે, કેમ કે એમની સાથેના જે પક્ષો છે એમનો વોટર તો મુસલમાન છે. અને એટલા માટે જે નૈતિકતા કે બાકી બધા મુદ્દાઓના આધારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ગઈ છે, સરકારમાં એ મુદ્દાઓ સાથે દૂર દૂર સુધી કોઈ વાતો નહીં હોય. કદાચ આટલી વાત પરથી પણ જો સામાન્ય માણસ સમજે કે પોલિટિકલ પાર્ટી, રાજકીય પક્ષો ચૂંટણી જીતવાનું ને સરકાર બનાવવાનું કામ કરે છે, એ લોકો ચૂંટણી જીતવા માટે પોતાના અલગ અલગ મુદ્દા અને વિઝન મૂકે છે, સરકારમાં આવે તો કદાચ પૂરાય કરે છે, પણ એમના માટે પ્રાથમિકતા સરકાર બનાવવી હોય છે. એમના માટે પ્રાથમિકતા રાજકારણ હોય છે, નહીં કે તમારા મુદ્દાઓ. અને એટલે જો ભારતીય જનતા પાર્ટી માટે પ્રાથમિકતા એમના મુદ્દા હોત તો અથવા એ શ્યામા પ્રસાદ મુખર્જીવાળી ભારતીય જનતા પાર્ટી હોત તો દેશની પહેલી સરકારમાં જ્યારે બધા પક્ષોના મંત્રીઓ હતા તો શ્યામા પ્રસાદ મુખર્જી પણ જવાહરલાલ નહેરુની એ સરકારમાં મંત્રી હતા, પણ કાશ્મીરના મામલે એમણે પોતાનું મંત્રીપદ છોડી દીધું હતું અને પછી કાશ્મીર નીકળ્યા અને એમની હત્યા થઈ અને ભારતીય જનતા પાર્ટીએ નારો લગાવ્યો, જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ કારણ ધરીને પીડીપી સાથે પણ સરકાર બનાવી. હવે ચંદ્રબાબુ નાયડુ નીતિશ કુમાર સાથે પણ સરકાર બનાવવાના છે. કોમન મિનિમમ પ્રોગ્રામમાં ભારતીય જનતા પાર્ટીનો જે એજન્ડા હતો એ એનડીએનો એજન્ડા નથી બનવાનો. સરકાર ચલાવવા માટે આ મહત્વનું હોય છે. કોઈ પણ પક્ષ માટે સરકાર બનાવવું એની પ્રાથમિકતા હોય ને હોવી જ જોઈએ. એ સરકાર છે એ કોઈ એનજીઓ નથી. એનજીઓ અને પોલિટિકલ પાર્ટીમાં એટલો ફરક હોય છે. અને જ્યારે રાજનૈતિક પક્ષ છે એ એના માટે રાજનીતિ મહત્વની છે તો સામાન્ય માણસ એના મુદ્દાઓને મહત્વમાં રાખે તો પછી ઉલટું દોષારોપણ શું કામ? ભારતીય જનતા પાર્ટી જો એનડીએની સરકાર નીતિશ કુમાર કે ચંદ્રબાબુ નાયડુ સાથે બનાવે છે તો એની નૈતિકતા નથી, નામ નથી, તેમ નથી, એવી વાતો ન હોય. એમની જરૂરિયાત છે. એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી છે. આ દેશે એમને અધિકાર આપ્યો છે સૌથી પહેલા સરકાર રચવાનો. ત્રિશંકુ લોકસભા બનશે તો એ ભારતીય જનતા પાર્ટીનો પહેલો અધિકાર છે કે રાષ્ટ્રપતિ એમને આમંત્રણ આપે ને પછી એ ભેગા થઈને એ લોકો સરકાર બનાવે. મેન્ડેટ એમની પાસે છે. સ્વાભાવિક રીતે 240 પછી બીજા નંબરનો પક્ષ સીધો 99 પર છે. એટલે દેશમાં ના ભારતીય જનતા પાર્ટી સાવ ડાયલ્યુટ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર જતો રહ્યો કે હારી ગયા કે નરેન્દ્ર મોદી ક્યાંય દૂર દૂર સુધી નથી, તો એ વાતને કોઈ અવકાશ નથી. 84 થી લઈને આટલા સુધીમાં આટલા વર્ષોમાં ત્રીજી વાર નહેરુના અપવાદને બાદ કરીએ તો જવાહરલાલ નહેરુ સિવાય નરેન્દ્ર મોદી માત્ર એવા બીજા પ્રધાનમંત્રી છે કે જે ત્રીજી વાર સરકારમાં આવી રહ્યા છે અને સંપૂર્ણ બહુમતી સાથે નહીં તો પણ 240 બેઠકો સાથે આવનારા, ત્રીજી ટર્મમાં સતત આટલી બેઠકો સાથે આવનારા એ બીજા પ્રધાનમંત્રી બન્યા છે. છેલ્લા આટલા વર્ષોમાં કોઈ સરકારો, નરેન્દ્ર મોદી પોતાના જ રેકોર્ડને બાદ કરે 14 અને 19ના, તો 84 થી લઈને અત્યાર સુધીમાં આટલી બેઠકો નથી મેળવી શક્યા. એટલે દેશ નરેન્દ્ર મોદીની સાથે નથી એવું કહેવું એ અતિશયોક્તિ છે. દેશ એમની સાથે, દેશના ઘણા બધા રાજ્યો છે. એટલે ગુજરાતમાં 26માંથી 25 બેઠકો મળી છે, મધ્યપ્રદેશમાં પૂરેપૂરી છે, હિમાચલમાં પૂરી છે, ઉત્તરાખંડમાં પૂરી છે. અપવાદોને બાદ કરીએ તો જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ઓલમોસ્ટ 100% સ્ટ્રાઇક રેટ હતો તો આ મોટાભાગના રાજ્યોમાં એમણે સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો છે. ધોવાયા ક્યાં છે? જબરદસ્ત રીતે ધોવાયા છે રાજસ્થાનમાં, યુપીમાં ધોવાયા, મહારાષ્ટ્રમાં ધોવાયા અને બધાના મૂળમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થિત લોકો અથવા નેતાઓ જે હિન્દુઓએ આમ કર્યું ને હિન્દુ તો એહસાન ફરામોશ છે ને હિન્દુ છે એ તો સમજતા જ નથી ને એ તો વોટ નથી કરતા ને હિન્દુ લાલચુ છે ને કાયર છે, એ પ્રકારે જે રીતે એક આ દેશના ખૂબ વિશાળ સમુદાય પર સતત પ્રહાર કરી રહ્યા છે, એમની પાસે એ જવાબ કેમ નથી કે તમે હિન્દુઓના કારણે નથી હાર્યા, તમે તમારા અહંકારના કારણે હાર્યા છો. તમે હાર્યા છો આંતરિક મતભેદોના કારણે. ભારતીય જનતા પાર્ટી માટે મેં ખાસ્સા સમયથી, કદાચ હું આ 10મી વાર આ લાઈન બોલી રહી છું કે ગુજરાતમાં એક કહેવત છે કે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે. ભારતીય જનતા પાર્ટીને પહોંચી શકવા કે પહોંચી વળવા માટે દેશનો કોઈ વિપક્ષ એટલો મજબૂત નહોતો અને એટલે જે પણ ઘોર ખોદાઈ ભારતીય જનતા પાર્ટીની ખાસા બધા રાજ્યોમાં એ એમના નેતાઓએ કરેલા કૃત્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ જો મહારાષ્ટ્રમાં સરકાર ન તોડી હોત, શિવસેનાને ન તોડી હોત, એનસીપીને ન તોડી હોત, જે અજીત પવારને તમે 5 મહિના પહેલા સૌથી કરપ્ટ અને ભ્રષ્ટાચારી એ પ્રકારે વારંવાર જેમના પર સવાલો કરતા હતા, એ અજીત પવારને તમે પોતાના પક્ષમાં લઈને શુદ્ધ કર્યા અને તમારે ને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનને જાણે કોઈ લેવા દેવા નથી એ આરોપ સિદ્ધ કર્યા સરકારે જાતે. એ કયો હિન્દુ તમને કહેવા ગયો હતો કે આવું કરો? કયા હિન્દુએ તમને કહ્યું હતું કે તમે વારંવાર રાજ્યની સરકારો તોડો? કયા હિન્દુએ તમને કહ્યું હતું અથવા કયા એવા સંગઠનો હતા કે જે તમને કહેવા ગયા હતા કે યોગી આદિત્યનાથને એકદમ કટ્ટુ સાઇઝ કરી નાખો, એમને પૂછો જ નહીં કોને ટિકિટ આપવાની છે? કોણ તમને કહેવા ગયું હતું કે રાજસ્થાનમાં મન થાય એ રીતે મુખ્યમંત્રીઓ બદલી દો, બધું જ દિલ્હીથી ચાલવું જોઈએ, એ પ્રકારના જ મુખ્યમંત્રીઓ મૂકો તમે? કોણ કહેવા ગયું હતું કે શિવરાજ મામાને હટાવી દો? શિવરાજસિંહ ચૌહાણની લોકપ્રિયતા તો ત્યાંથી એ સાબિત થાય છે કે મધ્યપ્રદેશના વિદિશામાં 8 લાખ ઉપર કરતાં વધારે લીડથી જીત્યા છે અને કોઈ હોહા અને કશું બૂમો પાડ્યા વગર પોતાના દમથી લડ્યા છે. એમના માટે કોઈ કાર્યકર્તાઓની ફોજ એટલી નહોતી ઉતરી જતી જેટલી બાકીના રાજનેતાઓ માટે ઉતરી શકે છે. એ વાતનો તમારી પાસે જવાબ કેમ નથી કે તમે જે ફોજ બનારસમાં ઉતારી હતી નરેન્દ્ર મોદીની ચૂંટણી માટે, આટલા કાર્યકર્તાઓ, આટલી મહેનત, આટલા રોડ શો, આટલું બધું જબરદસ્ત, અને છતાં એ લોકો ખાલી 1.5 લાખની લીડ કેમ અપાવી શક્યા? તો સરખામણીએ જોવા જઈએ તો ગુજરાતની એક બેઠક એ ગઈ જે જવાની હતી. બાકી કોંગ્રેસ આ વખતે જે રીતે ચૂંટણી લડી અને જે વાતાવરણ સર્જાયું એ જોતા તો 5 થી 7 બેઠક મિનિમમ ભારતીય જનતા પાર્ટી આ વખતે ગુમાવવાની કગાર પર આવી હતી. આ તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમારો હિન્દુવાદી એજન્ડા એના કારણે આટલા ટકેલા છો. બાકી ગુજરાતમાં સુરેન્દ્રનગર કે આણંદ કે બાકીની ઘણી બધી લોકસભા બેઠકો છે. પાટણ સૌથી મોટું ઉદાહરણ, માંડ જીત્યા છો. અને માંડ જીત્યા તો જેના આધાર પર જીત્યા એ લોકો પર સીધું દોષારોપણ કરવાનું શરૂ કરી દેવાનું. હિન્દુને તકવાદી કહેવા માંડ્યા કેટલાય લોકો કે આ તો તકવાદી છે, બધું લે છે પણ કરતા નથી. તો તમારે એ જવાબ આપવો પડે કે તમે શું એમને એવા સ્થાનિક નેતાઓ આપ્યા? સરખામણીએ જોવા જઈશું તો એવા અનેક ઉમેદવાર હતા કે જે કોંગ્રેસના ઉમેદવાર વધારે સારા હતા. દરેક સામાન્ય માણસ માનતું હતું કે કોંગ્રેસના ઉમેદવાર વધારે મજબૂત છે, સારા છે, સારી રીતે પોતાના લોકસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી શકે એવા છે, અને તોય એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એટલે પસંદ કર્યા કેમ કે એ લોકો નરેન્દ્ર મોદીને ચાહે છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, વિચારધારા સાથે જોડાયેલા છે. તો એક લેવલ સુધી એ લોકો સહન નથી કરી શકતા. એટલે લલ્લુસિંહને જો અયોધ્યાની જનતાએ 10 વર્ષ સહન કર્યા હોય અને પછી પ્રતિકાર કરે ને પૂછે કે આખા દુનિયાના બધી બાજુથી પ્રવાસીઓ આવે, એમને સુવિધાઓ મળે, પણ અમારા ઘર તૂટે છે ને અમારા પરિવારનું ભરણ પોષણ નથી થતું ને અમે તમારા રાશન પર નભતા થઈ ગયા છીએ કે જાણે સરકારની દયા પર ને ટુકડા પર જીવતા હોય એવું જીવન થયું છે, અને એ સાંસદ એવું બોલે કે નહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને બદલી નાખીશું અને ગુજરાતથી આવેલા એકે શર્માને મુખ્યમંત્રી બનાવીશું, તો જેમ ગુજરાતીઓની ગુજરાત માટેની અસ્મિતા છે, જેમ આપણને ખરાબ લાગી રહ્યું છે કે આપણા 25 આપણે મોકલીએ છીએ અને તોય આપણા 6 થી 7 મંત્રીઓ નહીં હોય આ વખતે, તો એવી બાકીના રાજ્યોની પણ પોતાની અસ્મિતા હોય. મહારાષ્ટ્રવાળાની પોતાની મરાઠી અસ્મિતા છે, યુપી કે બિહારની પણ પોતાની અસ્મિતા છે, અને એટલે એ લોકો જો એનો પ્રતિકાર કરે ને એ લોકો પોતાના નેતાને એટલે કે યોગી આદિત્યનાથને ચાહે અને એવું માને કે આપણે આ સાંસદ ન જોઈએ કેમ કે આપણા સીએમની સામે બોલે છે ને બદલે, તો એના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટીની આંતરિક ખેંચતાણો છે, નહીં કે કોઈ ધર્મના લોકો, નહીં કે આ દેશનો હિન્દુ સમુદાય કે જેણે સતત ભારતીય જનતા પાર્ટીને શૂન્યથી આટલે સુધી પહોંચાડી છે. ભારતીય જનતા પાર્ટીના માત્ર 2 સાંસદો હતા. જનસંઘ ખાસા સમયથી કામ કરતો હતો. અડવાણીજીની રથયાત્રા નીકળી, જે રામ રથયાત્રા, એ આખા પહેલા દિવસથી ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીની વોટ યાત્રા પણ છે સમાંતરે, પણ છતાં એ બંને સમાંતરે ચાલ્યું. સામાન્ય માણસે ભરોસો કર્યો અને એટલા માટે સરકારમાં છે. જેના થકી સરકારમાં પહોંચ્યા હોઈએ, પોતાની સીટ આમ તેમ થાય એટલે એના પર દોષારોપણ કરવું એ એટલા માટે પણ યોગ્ય નથી કેમ કે એ લોકો બહુ સામાન્ય પ્રશ્નો જો 10 વર્ષ પછી પૂછે ને એનો જવાબ ન હોય તો એ પ્રશ્નો રહેવાના છે. પ્રધાનમંત્રી મોદી જ્યારે પોતાનું પહેલું ભાષણ આપી રહ્યા હતા ચૂંટણીના પરિણામો પછી, કમલમ ખાતે કાર્યાલય જે દિલ્હીમાં બનેલું છે ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં એમણે અનેક યોજનાઓની વાત કરી. એટલે ઉદાહરણ તરીકે એમાં એમણે સિદ્ધિ ગણાવતા હતા એ પોતાની, એમાં નલ સે જલ યોજનાની વાત કરી કે અમે ઘરે ઘરે નળથી જળ પહોંચાડ્યું. ગુજરાતનો પૂર્વ પટ્ટો પૂછવાની શરૂઆત કરશે અથવા ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશો અને જિલ્લાઓ પૂછવાની શરૂઆત કરશે કે અમારા હિસ્સામાં આવેલા રૂપિયા તમારા અધિકારીઓ અને નેતાઓ ખાઈ ગયા છે, કોણ કઢાવશે એમની પાસેથી રૂપિયા? એ લોકો એ વાત પર ભલે વોટ નથી કરતા, પણ એ લોકો પ્રશ્ન પૂછે છે અને તમારી પાસેનો જવાબ નથી હોતો. પરિસ્થિતિ એટલી સામાન્ય નથી.
લોકો વોટ કરે છે, સતત વોટ કરે છે, પોતાના મુદ્દાઓને ઇગ્નોર કરીને કરે છે, એ માત્ર એટલા માટે કરે છે કેમ કે વૈચારિક રીતે તમારી સાથે છે. એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, આરએસએસની મહેનત સાથે, નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ઇમોશનલી જોડાયેલા છે. અને એમાંથી આખા વિશાળ દેશમાંથી એનો એક હિસ્સો જો એ ઇમોશન્સને બાજુ પર મૂકીને અથવા એ જ ઇમોશન્સના આધાર પર કોઈ બીજા સાથે જોડાય છે તો એ સમુદાય તકવાદી નથી થઈ જતો. અને એટલે જે રીતે બહુ જ લોકો અયોધ્યાવાળા તો આવા જ છે, અયોધ્યાને તો ત્રેતા મેં ભી ऐसा किया था, सीता मैया को निकाल दिया था. તો તમને એ જ અયોધ્યાવાસીઓ બહુ સારા લાગતા હતા જ્યારે 2022માં તમે ચૂંટીને મોકલતા હતા. અયોધ્યાના લોકો તો એના એ જ છે જેમણે 2022માં ઉત્તર પ્રદેશમાં અભૂતપૂર્વ સરકાર બનાવી છે. આની પહેલા જ્યારે પહેલીવાર આટલી બહુમતી સાથે સરકાર બની તો એ અયોધ્યાની આજુબાજુનો એ જ વિસ્તાર હતો જેણે સતત મત આપ્યા છે. 2014માં એ જ ઉત્તર પ્રદેશ હતું જેણે અદ્ભુત બહુમતી આપી છે. 19માં પણ એમણે આપી છે. 24માં એ જો પોતાના પ્રશ્નો અને ભારતીય જનતા પાર્ટીની આંતરિક ખેંચતાણના કારણે વોટ આમથી તેમ થાય છે તો એ પ્રશ્ન થશે. અને બીજું કે આ તો હજી એ બહુજન સમાજવાદી જેવા પક્ષ હતા કે જેના કારણે 14 જેટલી બેઠકો છે કે જે માંડ બચી ગઈ. એટલા માટે કેમ કે જે જીત હારની માર્જિન હતી એના કરતાં બસપાના ઉમેદવારો વધારે વોટ લઈ ગયા. જો એ જગ્યાએ ત્યાં પણ એ ઉમેદવારોને વોટ ન મળ્યા હોત તો આનાથી એ ખરાબ હાર થતી. જો ગુજરાત ન હોત કે મધ્યપ્રદેશ ન હોત કે હિમાચલ કે ઉત્તરાખંડ જેવા રાજ્યો ન હોત તો ભારતીય જનતા પાર્ટી ભયાનક સ્થિતિમાં હોત, 2004 કરતાં ખરાબ સ્થિતિમાં હોત. એટલે ગુજરાત રાજ્યએ કોઈ કશો દગો કોઈને આપ્યો નથી. અને જો મતદારો પોતાનો મિજાજ નક્કી કરે છે તો મતદારોને મૂર્ખ અત્યાર સુધી જે કોંગ્રેસે સમજ્યા છે એમાંથી એના એ જ ટ્રેક પર ભારતીય જનતા પાર્ટી જાય. અને દરેક પક્ષ એવું કે તમે અમને પસંદ કરો તો તમે બહુ હોશિયાર, બાકી તમે મૂર્ખ. તો એ પ્રકારની વાતો છેક સુધી દેખાઈ. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં આજે ઘણા બધા લોકો દેખાયા. સૌથી મોટો મુદ્દો બીજા નંબર પર સીધા કોંગ્રેસ આવે છે અને જે 99 બેઠકો પર છે, ટ્રિપલ ડિજિટમાં દેશનો બીજો કોઈ પક્ષ નથી પહોંચી શક્યો. એટલે આજે પણ ભારતીય જનતા પાર્ટી રાજકીય રીતે દેશમાં સૌથી મોટો પક્ષ છે. ઓડિશા જેવું રાજ્ય જીતાયું છે પણ ચર્ચાઓ હારની એટલા માટે વધારે છે, એટલા માટે છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પોતે અતિ કર્યું હતું. એમણે પોતે 400 પાર ને સતત બધી વાતો લગાવી. રહી વાત એક્ઝિટ પોલની તો દેશના ઇતિહાસમાં પહેલીવાર એક્ઝિટ પોલ ખોટા નથી પડ્યા. આ એક્ઝિટ પોલ જ્યારે આવ્યા ત્યારે મને યાદ છે મારું લાઈવ ચાલુ હતું અને મેં કહ્યું હતું કે સીધા પીએમઓથી આવેલા હોય એવા આંકડા છે. અને છતાંય એ માનવાને એટલા માટે અવકાશ હતો કેમ કે જે લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને ઓબ્ઝર્વ કરે છે મોટાભાગના લોકો માને છે કે આ લોકો કહે તો ગમે તેમ કરીને સેટ કરી નાખશે. એ પ્રકારની જે કુટિલ નીતિ પર જે ભરોસો હતો ભારતીય જનતા પાર્ટી પર લોકોને કે આ લોકો ગમે તેમ કરીને મેનેજ કરી લેશે. જો કહી રહ્યા છે 400 પાર તો 350 સુધી તો પહોંચી જ જશે. એ પણ ખોટું પડ્યું છે. અને એટલે સોનાની જાળ પાણીમાં નખાઈ ગઈ છે. હવે જે દ્રશ્ય હતું, જે વાસ્તવિકતા હતી એ પણ સામે આવી ગઈ છે. કોઈ પરમેનન્ટ નથી. અને જો કોઈના મનમાં થોડી ક્ષણો માટે પણ એ આવ્યું હોય કે અમને કોઈ ન હરાવી શકે તો આ દેશે આપણને જે મહાકાવ્યો આપ્યા છે, રામાયણ અને મહાભારત, એ આપણને એ જ બતાવવા માટે આપ્યા છે કે તમે એ જુઓ, તમે એ વાંચો, તમે એ સમજો અને ઇતિહાસને જોયા પછી યાદ રાખજો કે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, ક્યારેય નહીં. આ તો ઇતિહાસ કહે છે. કમનસીબે આપણે વર્તમાનમાંથી જ શીખીએ છીએ જ્યારે બધી વાતો ઇતિહાસ બની જતી હોય છે. કોંગ્રેસની પત્રકાર પરિષદ સામે આવી. એ સિવાય 9મી જૂને પ્રધાનમંત્રી પદે નરેન્દ્ર મોદી શપથ લઈ શકે છે અને ત્રીજી વારના પ્રધાનમંત્રી બની શકે છે. વાત આવે છે મંત્રીમંડળમાં બાર્ગેનિંગની. વારંવાર એવા સમાચાર આવી રહ્યા છે, કોઈ જ અધિકારિક નથી પણ કહેવાય રહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ માંગી રહ્યા છે ને 3 પદ, સ્પીકરનું, અધ્યક્ષનું પદ માંગી રહ્યા છે. નીતિશ કુમાર કહે છે કે મને એનડીએના કોઓર્ડિનેટર બનાવી દો. ગૃહ મંત્રાલય માંગી રહ્યા છે કેબિનેટમાં. એટલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે 1 નંબર ને 2 નંબર જે આપણે જે ગુજરાતીઓ આપણે બે ઉપર બેઠા છે એવું કહેતા હતા, એમાંથી જો ગૃહ મંત્રાલય બીજા કોઈની પાસે જતું રહે છે, બહુ મહત્વના મંત્રાલયો બીજા કોઈ પાસે જાય છે, તો શું ફરી એકવાર અમિત શાહ ભારતીય જનતા પાર્ટીના દેશના અધ્યક્ષ બની શકે છે કે કેમ? કેમ કે જેપી નડ્ડાનો કાર્યકાળ આ દેશની ચૂંટણીના આધારે એ તો સાબિત થયું. અને જે ઇન્ટરવ્યુમાં આરએસએસ માટે પણ જે ટિપ્પણી કરવામાં આવી, ઓલ ઓવર જે કહેવામાં આવ્યું કે એ નિષ્ફળ તો સાબિત થયા છે સરખામણીએ, પણ એ નિષ્ફળતા જેપી નડ્ડાની તો હોઈ શકે જો અત્યાર સુધી જે સફળતા મળી એનું શ્રેય એમને આપ્યું હોય. એટલે જ્યારે રાજ્યોમાં સરકાર બની તો એ સફળતાનું શ્રેય જેપી નડ્ડાને નથી આપ્યું કે જેપી નડ્ડા સફળ થયા. સફળતાનું શ્રેય હોય નરેન્દ્ર મોદીની પાસે હોય તો નિષ્ફળતાનો ભાર પણ સ્વાભાવિક રીતે એમના માથે આવશે. એટલે જેપી નડ્ડાને જે લોકો પ્રશ્ન કરી રહ્યા છે એ લોકોને એ પ્રશ્ન
એ સફળ થયા ત્યારે તો કહ્યું નહોતું. જેપી નડ્ડા માટે તો કોઈ એવું નથી કહ્યું કે ભારતીય રાજનીતિના ચાણક્ય. તો એ પ્રશ્નો છે, અધ્યક્ષ બદલાઈ શકે છે કે કેમ. અહીંયાથી સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે સી.આર. પાટીલ, જેમણે 156 બેઠકો ભારતીય જનતા પાર્ટીને અપાવી, ટાર્ગેટ તો આવો જ હતો જેમ ત્યાં 400 પાર કહેવાયું. રાજીવ ગાંધીનો એ જ ટાર્ગેટ એ જ વર્ષોની વાત હતી. 1984માં દેશમાં 404 આવી તો એ જ વખત એના પછી એ જ સેન્ટિમેન્ટમાં થયેલી ચૂંટણી ઉપરથી ખામ થિયોરી અને માધવસિંહ સોલંકીનું મુખ્યમંત્રી બનવું 149 બેઠકો સાથે, તો એ રેકોર્ડ કે જે ના દેશમાં ન તૂટી શક્યો પણ એ ગુજરાત રાજ્યમાં તૂટ્યો. અને એ ભારતીય જનતા પાર્ટીની નીતિના કારણે તૂટ્યો, સંગઠનના કારણે તૂટ્યો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે લડ્યા, એણે મદદ કરી અને બધા પરિબળો સાથે આવ્યા અને સી.આર. પાટીલના ભાગે એ રેકોર્ડ લખાયો કે જે અત્યાર સુધીના ઇતિહાસમાં નહોતો લખાયો, કોઈ નહોતું કરી શક્યું. તો એમને શું મળે છે ત્યાં દેશમાં, કેન્દ્ર સરકારમાં, કે પછી એક સીટ હાર્યા એનું ઠીકરું એમના માથે ફોડવામાં આવે છે? આ બધી વાતો પર નજર રહેવાની છે. બીજું કે આ વખતે જે ઉમેદવારો આપ્યા ભારતીય જનતા પાર્ટીએ, એમાં ગુજરાતના સંગઠનનું અથવા ગુજરાતના નેતાઓએ જે કહ્યું એમનું કેટલું માન્યું એ બહુ મોટો પ્રશ્ન છે. કેમ કે ગુજરાતના સંગઠનના નામ આવ્યા કે પછી ઉપરથી સીધા નામ આવ્યા એ કોઈ ખુલીને બોલી નથી રહ્યું, પણ જે લોકો ભારતીય જનતા પાર્ટી કવર કરે છે મોટાભાગના લોકોને ખબર છે કે નામ ક્યાંથી આવ્યા છે. તો નામ જે લોકોએ આપ્યા એ લોકો શું એ વાતની જવાબદારી લેશે કે હાર અમારા માથે અમે લઈએ છીએ? હાર કે જીત માથે લેવાનો સવાલ નથી, પણ હાર માટે કોઈ સામે આવતું નથી. ભારતીય જનતા પાર્ટી ઉદાસ દેખાઈ રહી છે, મોટાભાગના નેતાઓ, પણ ઉદાસ થવાનો એમના માટે સવાલ નથી. એટલા માટે કેમ કે જો ખરાબ રીતે લડ્યા હોત તો 5-6 બેઠકો ગયેલી હતી. એટલે એ રીતે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ઓલરેડી 5-6 બેઠક પ્લસમાં છે. આણંદ કે પછી સુરેન્દ્રનગર કે આ કોઈ બેઠક કે પાટણ, ઇનફેક્ટ આ કોઈ જીતી ન શકાતી. આ સંગઠનના કારણે જીતાઈ છે. સંગઠન નહોતું એટલે જ ખાલી બનાસકાંઠા કોંગ્રેસ જીતી શકી અને કોંગ્રેસ શીખી રહી છે. કોંગ્રેસ ભવિષ્યમાં જબરદસ્ત રણનીતિની સાથે આગળ આવે છે તો 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ગરબો ઘેર મોકલે એટલી તાકાતવાળી બની શકે છે. પણ સવાલ ફરી એકવાર એ સંગઠનનો છે. સૌથી મોટો પ્રશ્ન સત્તાના બદલાવાથી લોકોના મુદ્દાઓ ક્યાં વર્ષોથી બદલાયા છે, એટલે બદલાશે કે કેમ એ ખબર નથી. રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ અને એ સિવાય મહત્વના સમાચાર એ પણ આવ્યા છે કે કંગના રનૌત જઈ રહ્યા હતા દિલ્હી. CISFના કમાન્ડર છે કુલવિંદર કૌર ચંદીગઢ એરપોર્ટ પર એ દિલ્હી જવા માટે જ્યારે નીકળ્યા, સાંસદનું પત્ર આપીને પછી રજીસ્ટર કરાવવા માટે, શપથ લેવા માટે, તો CISFના એ અધિકારી કુલવિંદર કૌર એમને લાફો મારી દીધો, થપ્પડ મારી દીધી. કારણ એ હતું કે ખેડૂત આંદોલન સમયની એમની ટિપ્પણીથી કંઈક નારાજ હતા. એમણે કંગના રનૌતને વાત કરી, બંને વચ્ચે બોલાચાલી થઈ, સંઘર્ષ થયો અને કર્મચારીએ કંગના રનૌતને મારી દીધું. અને એટલે જ દેશમાં લોકો ચૂંટણી જીતી જાય છે, સન્માન ક્યારે જીતશે બહુ મોટો પ્રશ્ન છે. અને મનમાં આવું રાખીને CISFના કર્મચારી જો મારી શકે છે કોઈને, તો એ ડ્યુટી કરવાને કેટલા લાયક એના પર પણ બહુ મોટો પ્રશ્ન રહેવાનો છે. કેમ કે તમે કોઈની પણ સાથે અસહમત થઈ શકો, તમે એમના પર હાથ ઉપાડો છો ને યુનિફોર્મમાં હોવા છતાં હાથ ઉપાડો છો, તો ડેફિનેટલી શિસ્તના પગલાં લેવાશે, એમાં કોઈ સવાલ નથી. પ્રતિક્રિયાઓ જે સામે આવી રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, સાંભળીએ. 3 जून को स्टॉक मार्केट सारे रिकॉर्ड तोड़ देता है और 4 जून को खटाक से स्टॉक मार्केट अंडरग्राउंड चला जाता है. अगला स्लाइड दिखाइए जरा. ये देखिए 31 मई मैसिव stock activity, more than double what was there on 30th, more than double what was there on 29, 28. ये अनोमली देखिए. ये कौन लोग हैं? ये वो लोग हैं जो जानते हैं कि कोई ना कोई घपला हो रहा है. हजारों करोड़ रुपए यहां पे इन्वेस्ट हुए हैं, फॉरेन इन्वेस्टर्स ने इन्वेस्ट किए हैं. और उसके बाद 30 लाख करोड़ रुपए का लॉस होता है. किसका लॉस होता है? रिटेल इन्वेस्टर्स का लॉस होता है. तो ये जो आप देख रहे हैं हिंदुस्तान की स्टॉक मार्केट की हिस्ट्री का सबसे बड़ा स्कैम है. उसमें अदानी इन्वॉल्व हो सकता है, मगर ये अदानी से बहुत बड़ी चीज है. इसमें बीजेपी के सबसे बड़े नेताओं ने कहा है, रिटेल इन्वेस्टर्स को मैसेज दिया है
कि आपको स्टॉक खरीदना चाहिए, उनके पास इंफॉर्मेशन थी कि एग्जिट पोल्स गलत हैं, उनके पास इंफॉर्मेशन थी कि बीजेपी को फुल मेजॉरिटी नहीं मिलने वाली है, और वो जानते थे 3 जून को और 4 जून को क्या होने वाला है। 30 लाख करोड़ रुपए का नुकसान हुआ है और हजारों लाखों करोड़ रुपए का चुने हुए लोगों को फायदा हुआ है। और हम इंक्वायरी चाहते हैं प्रधानमंत्री पर, होम मिनिस्टर पर, जिन्होंने एग्जिट पोल किया उन पर, और ये जो फॉरेन इन्वेस्टर्स हैं उन। હવે આગળ વાત દેશ અને રાજ્યની એ સુરતની કરીએ કે જે સરકારો આવે કે જાય કોઈ વિશેષ ફરક નથી પાડી શકતી. બે સમાચારની વાત કરવી છે. સૌથી પહેલા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની વાત કરીશું. નીતિન રામાણી નામના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનું નામ સામે આવ્યું. એવું કહેવાયું કે એમણે યુવરાજસિંહ સોલંકીની જ્યારે પૂછપરછ કરવામાં આવી ટીઆરપી ગેમ ઝોનમાં ત્યારે એણે આ બધા વટાણા વેરી નાખ્યા એવું કહેવાય છે. કોર્પોરેટર નીતિન રામાણીનું તો હાલ નામ એ સામે આવ્યું છે કે એણે આર્કિટેક્ટ સાથે મળાવી અને પછી ગેમ ઝોનની ઇમ્પેક્ટ ફી ભરાવીને એને લીગલ કરાવવા માટે મદદ કરી હોવાની વાત છે. નીતિન રામાણી તો એક ચહેરો માત્ર ને નામ માત્ર છે. સૌરાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીનો એક એવો ચહેરો છે જે ખૂબ મોટો ચહેરો મનાય છે. એ અત્યારે ધારાસભ્ય નથી કે કશું એ નથી અને છતાંય ખૂબ મહત્વનો મનાય છે. એવા ચહેરા પર શું કામ કોઈ કાર્યવાહી નથી થઈ રહી? નામ અમે એટલે નથી કહી રહ્યા કેમ કે ઓફિશિયલ કોઈની પાસે એ નામ બધા જ બોલી રહ્યા છે, ઓફ ધી કેમેરા બોલી રહ્યા છે, કોઈ કેમેરાની સામે બોલવા તૈયાર નથી. અને એટલે જ ખૂબ મોટા ચહેરાઓ હોય ત્યારે કોઈ કાર્યવાહી નથી કરતું. એ લોકો હોય છે કે જે અધિકારીઓને પ્રેશર કરે છે. એ લોકો છે અધિકારીઓને દબાવે છે અને અધિકારીઓની કરોડ તો રહી નથી. એટલે અધિકારીઓ તો ડેફિનેટલી એમના પર પ્રશ્ન છે. એ લોકોને બચાવનો સવાલ નથી એમના. પણ એ પદાધિકારીઓ પર ક્યારે કાર્યવાહી જે આ કરાવડાવે છે, જે પ્રેશર કરે છે, જે કહે છે કે આમ કરી દો, ન કરે તો બદલીઓ કરાવે છે, ન કરે તો તમને સરકારની ગુડબુકમાંથી કાઢી નાખે. આ ગુડબુક શોધવી છે એક દિવસે. એ ખબર નહીં એવું કયું પુસ્તક છે કે જેમાં રહેવા માટે અધિકારી પોતાની આખી જિંદગી ખર્ચી નાખે છે, પોતાની નીતિમત્તા, નૈતિકતા બધું બાજુ પર મૂકી દે છે. અને તોય એક સમય તો એવો આવે જ છે કે જ્યારે અધિકારીને થપાટ લાગે છે એ ક્યારેક કાળની થપાટ હોય છે તો ક્યારેક સરકારની થપાટ હોય છે. એટલે એસ કે લાંગા ગુડબુકમાં જ હતા. બાકીના ઘણા બધા અધિકારીઓ છે ગુડબુકમાં જ હતા. એ ગુડબુક ક્યારે બદલાઈ જાય છે ખબર નથી પડતી. એ કેમ નથી સમજતા કે પદાધિકારીઓને ગમે ત્યારે જનતા બદલી નાખે છે. અને હવે તો અધિકારીઓએ સમજવું પડશે કે દેશ કે રાજ્યમાં રાજનીતિક માહોલ એવો નથી કે તમે એવું માનીને બેસો કે જે સત્તા છે એ જ પરમનન્ટ છે. જે દિવસે ગુજરાત કોંગ્રેસ ગંભીરતાથી સંગઠન અને બાકીની બધી વાતો પર ગંભીર થઈને કામ કરવા માંડી, એ દિવસે સમય દૂર નથી કે જ્યારે સત્તા પણ બદલાઈ શકે છે. એટલે આ દેશ કે રાજ્યમાં ગમે તે શક્ય છે. એટલે 2027 કે 29માં કોઈ એવું વિચારતું હોય કે આ બધું પરમનન્ટ રહેવાનું છે તો 156 હજુ હમણાં જ આવી હતી વર્ષ પહેલા. એના પછી એક લોકસભાની બેઠક ગઈ છે જે આટલા વર્ષોમાં નહોતી ગઈ. એના પરથી અધિકારીઓ એટલીસ્ટ એટલો સંદેશ લે કે એટલી હદ સુધી તો ખોટું ન કરો કે જે વિપક્ષ છે સત્તામાં આવી જાય તો એમની ગુડ બુકમાં તો શું, તમે બેડ બુકમાં કે ક્યાંય કોઈ બુકમાં જ ના રહો. યુવરાજસિંહ સોલંકી ઘણું બધું બોલ્યા છે. રાજકોટ કોંગ્રેસ આના પર ખૂબ સરસ રીતે લડાઈની તૈયારીઓ કરી રહી છે અને હવે ઉપવાસ આંદોલન પર આવતીકાલથી ઉતરવાના છે. અને એટલા માટે આખરે આટલા સમયે પણ ગુજરાત કોંગ્રેસ જે રીતે લડવાની તૈયારીઓ કરી રહી છે એના માટે થોડી આશા બનતી દેખાય છે કે વિપક્ષ જે દિવસે દમખમથી બોલશે એ દિવસ ઘણું બધું બદલાશે. ગુજરાત હાઈકોર્ટમાં આજે મુદ્દા પર સુનાવણી હતી. આરએમસીને જબરદસ્ત રીતે હાઈકોર્ટે આડે હાથ લીધી છે. એમણે કહ્યું છે કે આ રમત રમવાનું બંધ કરો, ટોપી પહેરાવાનું બંધ કરો. એકથી બીજા માથા પર તમે ઢાંકી રહ્યા છો પણ પરમિશન થઈ ત્યારે જે આરએમસી કમિશનર હતા એમની સામે તમે કેમ કોઈ પગલાં નથી લેતા? જ્યાં સુધી તમે સુપર ક્લાસ 1 દેવદૂત જેવા દિવ્ય આત્માઓવાળા અધિકારીઓની સામે પગલાં નહીં લો ત્યાં સુધી ખાલી વાતો કરવામાં કંઈ જતું નથી અને વાતો કરવાથી કોઈ ફરક પડતો નથી. એટલે હાઈકોર્ટ જે બોલી રહ્યું છે બસ એ હાઈકોર્ટ બોલે ને કોઈ ન સાંભળે તો એનાથી ખરાબ પરિસ્થિતિ કોઈ નથી. પગલાં લેવા એવી અપેક્ષા છે. જિગ્નેશ મેવાણી રાજકોટમાં છે, ઉપવાસ કરવાના છે. પ્રતિક્રિયા સામે આવી હતી, સાંભળીએ. જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી બનાયા, આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે. કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી. એ ગઈકાલે ફરી એકવાર કેવી 25 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા. પીડિતો માટેની ચિંતા, લાગણી, કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી. એ બહુ દુઃખ સાથે. અને હવે રાજ્યની કાયદો વ્યવસ્થા અધિકારીઓની એ સ્પાઇન અને એ જ્યાંથી આવે છે એના પર પણ વાત કરવી છે.
31 મે 2024 કેટલાય દિવસો પહેલા ગણેશ જયરાજસિંહ ગોંડલ નામનો વ્યક્તિ, જે ગોંડલમાં કે સૌરાષ્ટ્ર પંથકમાં માથાભારે તરીકે જેમની છાપ છે, એવા ગણેશ ગોંડલ જૂનાગઢથી એક છોકરાનું અપહરણ કરીને પોતાના કિલ્લામાં, એમનું ઘર છે આમ તો એ ગણેશગઢ, પણ એ ગણેશગઢમાં એ કિલ્લામાં એવું કહેવાય કે ત્યાં બરાબરની બધાની સર્વિસ કરવામાં આવે છે, જાણે કે કોઈ ખરેખર સર્વિસ સ્ટેશન ચાલતું હોય ને એ લોકો મિકેનિક હોય, પોતાને એવું સમજતા હશે. ગાડીઓની જગ્યાએ માણસની સર્વિસ કરવાનું એ લોકો કામ કરે છે. એમના ચોક્કસ માણસો છે જે આ પ્રકારે અપહરણ પણ કરીને આવે છે. ગણેશ ગોંડલની દેખાડા માટે જૂનાગઢ પોલીસે ધરપકડ કરી લીધી છે. હજી સુધી દિગુભા, જે એમના ભાઈનો છોકરો છે જયરાજસિંહનો લગભગ, તો એની પણ ધરપકડ નથી થઈ. અનેક માણસો નથી પકડાયા. પણ ખેર, 31 મે 2024 સવારે 2:45 વાગ્યાના જૂનાગઢ અને રાજકોટની વચ્ચેના સીસીટીવી સામે આવ્યા અને સીસીટીવીમાં દેખાયું કે ટોલ નાકું છે, ત્યાં ટોલ ટેક્સ એ માણસે ભર્યો નહીં, ચોરી કરીને જઈ રહ્યો છે. ને તોય પછી ખબર પડી કે અડધા લોકો ત્યાં આ જે માથાભારે છે, માથાભારે હોવાની તમારી પહેલી શરત એ છે, તમારે માથાભારે બનવું છે અને લોકોમાં રૂઆબ કે રોફ જમાવવો છે, તો પહેલી શરત એ છે કે તમારે ટોલ નહીં ભરવાનો, બાપાના 200 રૂપિયા બચાવવાના. બાપાના 200 રૂપિયા તમે બચાવો છો અને આ દેશની કાનૂન વ્યવસ્થાને તમે પગ નીચે કચડીને, ઇનફેક્ટ ગાડી નીચે કચડીને જ્યારે જાઓ છો, તો એને ટોલ પ્લાઝા એક તો એક કેપ્ચર કર્યું જ કહેવાય, તમે ત્યાં ભયાનક દાદાગીરી જ કરી કહેવાય. પણ આજ દિન સુધી કોઈ ટોલવાળાએ ફરિયાદ નથી કરી. અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એ તો આપણા જેવા સામાન્ય માણસો માટે જ છે, આપણા માટે 5% ટોલ ટેક્સ વધારી દે. હવે તો પેલા યુપીઆઈથી કટ થાય છે, એટલે વધતા જ આપણા પૈસા વપરાતા જાય છે ને આપણને ફીલ નથી થતું. યુપીઆઈ હોવાના અઢળક ફાયદા છે. ગેરફાયદો એ છે કે પૈસા વપરાઈ જાય પણ ખબર નથી પડતી, એટલે કપાતા જાય અને છતાંય આપણને ફીલ ન થાય. એટલે આ દર્દ વગરનું ઇન્જેક્શન છે અથવા એનેસ્થેશિયા છે, બેભાન કરી દેવામાં આવ્યા છે આપણને. અને બીજી બાજુ આ ગણેશ ગોંડલ કે બીજા એવા રાજદીપસિંહ રીબડા નામે એક છોકરો છે, એના પણ આ પ્રકારે વિડીયો સામે આવે વારંવાર. અને એ રાજદીપસિંહ રીબડા એટલે અનિરુદ્ધસિંહ રીબડા, કે જે હત્યારા છે પૂર્વ ધારાસભ્ય હતા, એમની હત્યા કરી હતી જે તે સમયે. તો એવા લોકો બેફામ છે. પહેલા આવા ગુંડાઓ સરકારોને મદદ કરતા હતા, હવે એ લોકો પોતે સરકાર બની ગયા છે, હવે એ લોકો પોતે રાજનીતિમાં છે અને બંને ભારતીય જનતા પાર્ટીમાં છે. એ બંને વચ્ચેના આંતરિક સંઘર્ષોનો બહુ લાંબો ભૂતકાળ છે, ભૂતકાળમાં નથી પડતા, પણ એ બંને ભારતીય જનતા પાર્ટીમાં છે. એનું મતલબ કે સત્તાનું એમને શરણ મળે છે. અને સત્તાનું જ્યારે આવા લોકોને શરણ ન મળતું હોય ત્યાં સુધી આવા લોકોની શું ત્રેવડ કે તાકાત કે કોઈ બીજાના ગામમાં જઈને કોઈને ઉઠાવીને આ રીતે ટોલ ટેક્સ ભર્યા વગર આવે છે, આવું કરી શકે છે, કેમ કે એ પોલીસને પોતાના ખિસ્સામાં રાખે છે એવું સમજે છે. ગણેશ ગોંડલ 31 મે 2024 સવારે 2:45 વાગે કોઈનું અપહરણ કરીને પણ એ ટોલ પ્લાઝો તોડીને આગળ નીકળ્યો, કેમ કે એ સમજતો હતો કે બધું એના બાપનું છે. પણ ગણેશ ગોંડલ આ જયરાજસિંહ જાડેજાની સંપત્તિ નહોતી. સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યો, દલિત એક્ટિવિસ્ટ સામે આવ્યા, અને એ એક્ટિવિસ્ટ જો સામે ન આવ્યા હોત, જો જિગ્નેશ મેવાણી ત્યાં ન પહોંચ્યા હોત, ઉપવાસની ચીમકી ન આપી હોત, પરિવાર જો સામે એટલો જ માથાભારે ન હોત, તો આ પરિસ્થિતિ ન પેદા થતી કે ગણેશ ગોંડલને પકડ્યા કેવી રીતે, એ પણ તસવીરો તમે જુઓ. ફોર્ચ્યુનરમાં ગણેશભાઈ ગોંડલ જાય છે, પોલીસ પણ જાણે જાય છે. પોલીસ પકડીને લાવી છે કે રખેવાળી કરી છે, એ વાતનું કોઈની પાસે જવાબ નથી. એટ્રોસિટીઝ પર જ્યારે પ્રશ્નો થઈ રહ્યા છે ત્યારે અમે એક યાદી કાઢી, અને આ યાદીમાં કેટલાય નામ આગળ પાછળ હોઈ શકે છે, કદાચ અમારી સમજણમાં 1-2 નામ ઉલટફેર હોઈ શકે છે, ઓછા હોઈ શકે છે, વધારે તો આનાથી કેટલાય વધારે હશે. પણ એક આઈપીએસની અમે એવી યાદી કાઢી છે, અને આવી તો આઈએએસની પણ છે. મારી પાસે યાદી એવા લોકોની છે કે જે એસસી રિઝર્વેશનનો ફાયદો લઈને આઈપીએસ બન્યા છે. અનામતનો મતલબ શું છે આ દેશમાં? અનામતની બહુ બબાલ છે. અનામતનો પહેલો, એસસી રિઝર્વેશનનો પહેલો સિદ્ધાંત અને પાયો અસ્પૃશ્યતા નિવારણનો છે. તમે આઈપીએસ બન્યા એ અનામતનો ફાયદો લઈને છો કે જે અસ્પૃશ્યતા હટાવવા માટે તમને મળી છે. તમે આવીને એ સિસ્ટમનો ભોગ બનો છો કે તમારા શાસનમાં, તમારા દેખતા કેટલાય લોકો દરરોજ એટ્રોસિટીઝનો શિકાર બને છે, અત્યાચારો એમના પર થાય છે, પણ તમે તો આવા ગણેશ ગોંડલના પગ નીચે કચડાતા જાઓ છો. તો એ રિઝર્વેશન લેવાનો શું મતલબ? શું કામ તમે અનામતનો ફાયદો લીધો? જો તમારે આવીને પોતાની એક અલગ જ, તમે પણ તો પોતે એવા સુપર ક્લાસમાં આવી ગયા, તમે પણ તો અપર ક્લાસવાળી એ મેન્ટાલિટીમાં આવી ગયા કે અમે મોટા ને તમે નાના, ને અમે મહાન ને તમે ખોટા. અસ્પૃશ્યતા જાતિ કરતાં એ વધારે લોકોના મગજમાં ભરાઈ ગઈ છે હવે. એટલે કોઈ પણ કાસ્ટમાંથી તમે કેમ ન આવતા હો, જેવા ક્લાસમાં ઉપર જાઓ કે થોડો પૈસો કે સત્તા આવી જાય એટલે પાવર તમને કરપ્ટ કરી નાખે છે, અને તમે નાના માણસનું નથી વિચારી શકતા. યાદી છે મારી પાસે લાંબી, એમાંથી 1-2 નામ કદાચ ખોટાએ હોઈ શકે, કદાચ એમની સરનેમ સમજવામાં મને તકલીફ પણ થઈ હોઈ શકે, પણ છતાંય મારે તમને કહેવા છે. ઊંધા શરૂ કરું છું વાંચવાના.
મકરંદ ચૌહાણ આઈપીએસ છે, એસસી સમાજમાંથી આવે છે. ગૌતમ પરમાર આઈપીએસ છે, એસસી સમાજમાંથી આવે છે. વિશાલ વાઘેલા, રવિ તેજા, અભિષેક ગુપ્તા, અક્ષયરાજ મકવાણા, પરીક્ષિતા રાઠોડ, કરણરાજ વાઘેલા, સુજાતા મજમુદાર, ચિરાગ કોરડિયા, નીરજ બડગુજર અને બીજા બહુ જ બધા. બાકીના મને મળ્યા નથી ને સરનેમ જોયા પછી એવી ખબર નથી પડી એક્ઝેક્ટલી, અને ગૂગલ પર બાકીની માહિતી મને નથી મળી જે શોધ્યું એમાંથી. એવા આઈએએસ પણ છે, એવા જ આદિવાસી રિઝર્વેશનનો ફાયદો લઈને પણ આવેલા છે. પણ જ્યારે એસસી અને એસટી પર અત્યાચારો થાય છે ત્યારે આ લોકો કશું જ નથી બોલતા. તમે અનામતનો ફાયદો લઈને એવા અનેક માણસો જે ઉત્પીડનનો શિકાર બને છે એના આધાર પર તમને અનામત મળે છે. આ દેશમાં અસ્પૃશ્યતા એ વાસ્તવિકતા છે, એના કારણે તમને અનામત મળે છે. અને તમને જ્યારે અનામત મળે, તમે જ્યારે આઈપીએસ અધિકારી અનામતના દમ પર બનો, એના આધાર પર તમને કેડર મળે, એના આધાર પર તમે એ એક્ઝામ પાસ કરી શકો અને પછી તમે આવીને તમારી કરોડરજ્જુ જો સરકારો અને જે પણ સરકાર હોય એને વેચાતી મૂકી દો અને તમે પણ ન્યાય ન અપાવો તો શરમ છે તમારા પર. અને આમને આમ ચાલ્યું તો આ દેશમાંથી ના ક્યારેય અસ્પૃશ્યતા જશે ને આ દેશમાંથી કોઈ દિવસ અનામત નીકળી શકશે. કેમ કે જ્યાં સુધી અસ્પૃશ્યતા છે ત્યાં સુધી અનામત રહેવાની છે. જ્યાં સુધી તમે એક નથી હટાવી શકતા ત્યાં સુધી બીજા પર બોલવાનો તમને હક નથી રહેતો. અને એટલા માટે અભિનંદન આ બધા જ અધિકારીઓને જે રાજ્યમાં એ વર્ષોથી નોકરી કરે છે, એ રાજ્યમાં વર્ષોથી થતા દલિત ઉત્પીડન પર એને ઘોડે ચડવા ન દે, એને મારે, એને મૂછ ન રાખવા દે, તો એ તમે કશું જ ન કરો, તમે જોયા કરો. કેમ કે આવા ગણેશ ગોંડલોથી તમને ડર લાગે છે. કેમ કે આવા જયરાજસિંહ જાડેજાથી કે આવા રીબડા ગ્રુપથી તમને ડર લાગે છે. તમે એ બોલતા ડરો છો. તમારે તો બોલવાનું નથી, તમારે તો સીધી કાર્યવાહી કરવાની છે. તમને સત્તા મળેલી છે પણ તમારે તો ગુડ બુકમાં રહેવું છે. અને ગુડ બુક અને કોન્સ્ટિટ્યુશન બે એક સાથે નથી ચાલતા. કાં તો તમે બંધારણમાં રહી શકો કે માની શકો ને કાં તો તમે ગુડ બુકમાં રહી શકો. મોટાભાગના લોકો ગુડ બુકમાં રહેવાનું પસંદ કરે છે ને એટલા જ માટે આવી ઉત્પીડનની ઘટનાઓ સતત સામે આવે છે. આ ધરપકડ પછી ઘણા બધા પ્રશ્નો છે જે અધિકારી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા, તપાસ અધિકારી કરતાં પણ જેણે કાર્યવાહી કરી એ વ્યક્તિ રજા પર ઉતરી ગયા છે. કોઈએ કહ્યું કે એમના પર પ્રેશર આવ્યું છે ધરપકડ પછી. જે શાખ કે ધાક કે અમારા ઘરમાં તો કોઈ ઘૂસી ન શકે ને અમારા છોકરાને કોઈ હાથ ન અડાડી શકે, એ બધા પરપોટા ફૂટી ગયા છે. દેશનું બંધારણ જ્યારે આવે છે અને જ્યારે કોઈ વ્યક્તિ જે જુનાગઢના એસપીને સૌથી પહેલાં અભિનંદન, હર્ષદ મહેતા એસપી છે ને એમણે આ એટલીસ્ટ એમણે એ કરીને બતાવ્યું છે જેની કોઈને અપેક્ષા નહોતી, જે બધા માનતા હતા કે નહીં કરી શકે. પણ જુનાગઢની પોલીસ, ગુજરાત રાજ્યની પોલીસ, બધાને ખૂબ ખૂબ અભિનંદન કે તમે સહેજ તો કરોડ આમ સીધી કરી છે ને પકડીને બતાવ્યા છે. એટલે અનેક લોકો છે જેમના પર પ્રશ્નો છે, તો સામે જુનાગઢના એસપી હર્ષદ મહેતાને ડેફિનેટલી અભિનંદન આપવા ઘટે કે કોઈને અપેક્ષા નહોતી અને છતાંય ધરપકડ થઈ છે. આ કિસ્સામાં કાર્યવાહી કરવાની શરૂઆત થઈ છે અને બધા પરપોટા ફૂટ્યા છે. જ્યાં સુધી તમે બોલતા નથી ત્યાં સુધી જ આવું બધું ચાલે છે. જે દિવસે પોલીસ પહેલી એફઆઈઆર ફાડી દે, ભલભલાની દુકાનો બંધ થઈ જાય. એટલે અનિરુદ્ધસિંહ જાડેજાની હવે તમંચો લઈને બહાર નીકળવાની એવી રીતે તાકાત નથી જે પોપટ સોરઠિયાના સમયમાં કરી શક્યા. રાજનીતિના બધા ખેલ છે જે લોકો પર જે તે સમયે આવા આરોપ લાગ્યા છે. એટલે જ્યારે દાઉદ પાકિસ્તાનથી ઓપરેટ કરતો ને અહીંયા જ્યારે સૌરાષ્ટ્રમાં એનો એક એજન્ટ હતો, જે લોકોએ અહીંયા ડિલિવર કર્યા હતા, મેં જ્યાં સુધી એ સમાચાર વાંચ્યા હતા, નામને બધું હું રિકોલ નથી કરી રહી, લગભગ કોઈ ગઢવી હતું કે જે એનો અહીંયા ઓપરેટર હતો ને જેના ઘરે રેડ કરી ત્યારે 1 કરોડ રૂપિયા કેશ પકડાયા હતા અને સૌરાષ્ટ્રમાં જામનગર બાજુએ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં નેતા છે. એટલે જે લોકોના કારણે ગુંડારાજ એવું કહેતા હતા એ તો તમારું રાજ્યાશ્રય પામીને બેઠા છે. એટલે એ તો ચિમનભાઈ પટેલ કે કેશુબાપાની સરકારો હતી કે જે હિંમત કરી શકી હતી અને આ બધી ગુંડાગર્દીઓ બંધ કરાવી હતી. પછી તમે ગુંડાઓને પોતાની પાર્ટીમાં રાખીને તમારા વપરાશ માટે એ લોકોને વાપરવાની શરૂઆત, તમારી ઈચ્છા પ્રમાણે એમને વાપરવાની શરૂઆત કરી. એટલે આ બધા લોકો મદદ કરે છે. અનિરુદ્ધસિંહ જાડેજા આવ્યા જ હતા ને, જ્યારે મુસલમાન વોટ ડાયવર્ટ કરવાની જરૂર પડે ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા મદદ કરે છે. સેમ જયરાજસિંહ જાડેજાનું છે, ગોંડલ બેઠક સાચવીને બેઠા છે. જ્યાં સુધી આવું થતું રહેશે ત્યાં સુધી કોઈ સવાલનો મતલબ રહેતો નથી. રાત્રે જ્યારે ધરપકડ થઈ ત્યારે અમે જિગ્નેશ મેવાણી સાથે પણ વાત કરી હતી. ત્યાં સૌરાષ્ટ્રના પત્રકાર છે જગદીશ મહેતા, એમની સાથે પણ વાત કરી હતી. એ બંનેની વાતચીતનો એકદમ નાનો અંશ સાંભળીએ કે શું કામ આ લોકો આટલા મોટા થાય છે અને અધિકારીઓ પોલીસનો કેમ ડર નથી લાગતો, પોલીસથી સામાન્ય માણસને કેમ ડર લાગે છે જ્યારે ડર ગુંડાઓને લાગવો જોઈએ. ગુજરાતમાં આને લઈને નારાજગી અને આક્રોશ છે કે તમે કોઈ દલિત સમાજના વ્યક્તિને આ પ્રમાણે કિડનેપ કરીને નગ્ન કરીને એટલો બધો મારો કે એનું જીવન જોખમમાં મુકાવવા ઉપર આવી જાય, એ બહુ ગંભીર બાબત છે. અને પીડિત પરિવારે એવો કોલ પણ આપ્યો હતો કે આવતીકાલે એ લોકો સામૂહિક આત્મવિલોપન કરશે. એટલા બધાના પ્રેશરના કારણે, બાકી સામાન્ય રીતે હું તમને સમજાવું કે પોલીસ જે ક્ષણે એફઆઈઆર કરતી હોય એટ્રોસિટી એક્ટ હેઠળ,
અને અટેમ્પ ટુ મર્ડર 307 આઈપીસી આમાં લાગ્યા છે. તો એ જ ક્ષણે એલસીબી ના માણસોને કહી દીધું હોય કે જરા નજર રાખો, એટલે થોડા ગણતરીના કલાકોમાં ઉઠાઈ લઈશું, પણ તમે એને જવા દો છો, રાઈટ. પણ 20,000 ની ચોરી કરીને આવેલો કોઈ ગરીબ માણસ હોય તો તમે એને છોડતા નથી, તમે એને એટલો બધો કસ્ટડીમાં મારો છો કે એનું મોત થઈ જાય. પણ સમજવાનું ગુજરાતના નાગરિકોએ આપના માધ્યમથી જણાવ્યું છે કે એમપી એમએલએ કે કેબિનેટ મિનિસ્ટરનો દીકરો હોય, આઈએસ આઈપીએસ નો દીકરો હોય, કોઈ બિઝનેસમેન નો દીકરો હોય, કાયદાનું કામ કરવું જોઈએ. અને ગોંડલની જે ઇમેજ અમુક ચોક્કસ તત્વોના કારણે બની છે, એ ઇમેજને બદલવાની જવાબદારી રાજ્યના ડીજીની છે, કન્સર્ન એસપી અને આઈજીની છે, અને રાજ્યના ગૃહમંત્રીની છે. જે પ્રશ્ન છે તેમ કે પોલીસ નામનું તંત્ર જે છે એ કોઈ પ્રજાનું મિત્ર નથી. જેની પાસે સામ દામ દંડ ભેદ બધું હોય એના ઈશારે બધું ચાલતું હોય છે, અને આ એનો જ એક ભાગ છે. મને આખા રાજ્યમાં તમે સર્વે કરાવો, તમારી આ સ્ક્રીન ઉપર નીચે મૂકો કે એક માણસ મને એમ કહી દે કે ભાઈ પોલીસ હોવાથી મને શાંતિ છે અથવા તો રાહત છે. બલકે લોકો એમ કે છે કે પોલીસ, કોર્ટ અને આ દવાખાનું ભગવાન બચાવે, નહીતર તો સલામતી માટે પોલીસ આપણા પગાર ખાય છે તો આનંદ ન હોય આપણને. પણ પોલીસ ઘરે આવે તો તમારી આબરૂ વધતી નથી, ઘટે છે. અને પોલીસ આ બધા જ જે પનપી રહ્યા છે તથાકથિત અસામાજિક તત્વો, એ ઓછા છે, એ દેખીતા અસામાજિક તત્વો છે, દેખાય છે. નથી દેખાતા એ ગાંધીનગર સુધી છે, આપની જાણ ખાતર. હવે આપણે મેં સાચું માનશું, હું આપને કહી દઉં, જુનાગઢ મહાનગરપાલિકા એ જો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કબજામાં હોય તો એનો સૌથી મોટો શ્રેય અગર કોઈને જાય તો રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને જાય છે, એવું આખું જુનાગઢ કબૂલશે. આ બધી બાબત જે હોય તે સરકારે એનો બુદ્ધિપૂર્વક લાભ લીધો, ઓન રેકોર્ડ નહીં, ઓફ ધ રેકોર્ડ વાત છે. પણ આખા જુનાગઢમાં બચ્ચાને ખબર છે, ને રાજકારણીઓને કયો તમે તમારા દીકરી કે ગીતાજી ઉપર હાથ મૂકીને કયો આ વાત સાચી છે ખોટી, તો ના નહીં પાડી શકે. બાકી કહેશે કે આવું કઈ છે, તો એ બધી એને આભારી છે. હવે જો ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં શાસક પક્ષ જે કોઈ હોય તે, આમાં અત્યારે ભાજપ છે એટલે ભાજપ, કોંગ્રેસે કઈ કામધેનું ગાય નથી. જ્યારે જેની સરકાર હોય એ બધું આવું જ કરતું હોય. અહીંયા ઉત્તર પ્રદેશમાં માફિયાઓને જે છે સહાર, એને કોણ રાજ્યાશ્રય આપે છે? સમાજવાદી પાર્ટી આપે છે, આપણે જાણીએ છીએ. એટલે દરેક પક્ષ જ્યાં શાસક હોય એને બધા પ્રકારના લોકોની જરૂર હોય છે. એવી રીતે અહીંયા અનિરુદ્ધસિંહનો ટેકો લીધો. અને ભાઈ જયરાજસિંહ, જેનું અત્યારે આપણે બધું ચર્ચા કરી રહ્યા છીએ, તો જયરાજસિંહ જાડેજા કોણ છે? ભારતીય જનતા પાર્ટીના, પહેલી વાત તો એ ધારાસભ્ય છે, તેના પત્નીશ્રી, બરાબર છે. હવે ધારાસભ્યની ટિકિટ ભાજપે ક્યારે આપી હોય? નંબર 1. નંબર 2, ક્ષત્રિય સંમેલનમાં જ્યારે આખો ભારતીય જનતા પાર્ટી એવા દિગ્મૂઢ બની ગયો તો હવે કરવું શું? આવો દેશની રાજનીતિમાં દર થોડા વર્ષે બદલાઈ જાય છે. આપણું કમનસીબ એ છે કે વર્ષોથી આપણે સિસ્ટમ નથી બદલી શક્યા, અને એ સિસ્ટમ બદલવા માટે સૌથી મહત્વનો વિષય છે નાગરિકનો અવાજ, નાગરિક તરફથી થતો પ્રશ્ન અને નાગરિકનો ડર, જે નેતા અને અધિકારીની આંખોમાં હોય. એ નથી એટલા માટે કેમ કે નાગરિક નથી. તમે હિન્દુ છો, તમે મુસલમાન છો, તમે દલિત છો, તમે આદિવાસી છો, તમે બ્રાહ્મણ છો, તમે વાણિયા છો, તમે પાટીદાર છો, તમે ક્ષત્રિય છો. તમે ભારત દેશના એવા નાગરિક નથી જેનાથી અધિકારીઓને, નેતાને, વિપક્ષને, સત્તાને ડર લાગતો હોય. અને જ્યાં સુધી એ ડર નહીં હોય, જ્યાં સુધી એ ચેતના નહીં હોય, ત્યાં સુધી આ સિસ્ટમ નથી બદલાવાની. નમસ્કાર.